નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્રની સ્મિતા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાંચ પરમેશ્વર એવા સુરેશભાઈ ઠાકોર ઉમેદવારને આદરભર્યો આવકાર। વાવ તાલુકાના મોરીખા ગામે પાંચ સરપંચ પદના ઉમેદવારો વચ્ચે ચૂંટણીની રસાકસી જામી। કોણ મારશે બાજી? ખરેખર એ કિસ્મત અને ભાગ્યશાળી હોય છે જે પાંચ પરમેશ્વર કહેવાય। વાવ તાલુકાના મોરીખા ગામના ઠાકોર સમાજના સેવક એવા ઠાકોર સમાજના તેમજ 18 વર્ણના લોકો સાથે લઈ ચાલે તેવા બળવંતજી દેસડાજી ઠાકોરની સારી લોક ચાહના ધરાવતા ઉમેદવાર છે, જેમના પુત્ર સુરેશભાઈ બળવંતજી ઠાકોરની મોરીખા ગ્રામ પંચાયત ખાતે સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા ગ્રામજનોમાં અનેરો આવકાર મળી રહ્યો છે, જેમની મોરીખા ગામના તેમજ ખેતરો ઉપર રહેતા મતદારોની મુલાકાત કરતા વિજયની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને તેમને ઠેર ઠેર સારો આવકાર મળી રહ્યો છે। ઠાકોર સમાજના સમાજ સેવક બળવંતજી ઠાકોરે કહ્યું હતું કે મારા દીકરા સુરેશભાઈ ઠાકોરે મોરીખા ગ્રામ પંચાયત ખાતે તમામ સમાજના લોકોને સાથે રાખીને સરપંચની ઉમેદવારી કરી રહ્યા છે, જેમનું 5મા ક્રમે વીંટીનું નિશાન છે, જે નિશાન ઉપર બટન દબાવી તમારું મતદાન કરશો અને મોટી લીડથી વિજય બનાવશો એવી અપીલ કરી રહ્યા હતા। વધુ કહ્યું હતું કે હું મારા ગામના લોકોને સાથે રાખીને વિકાસના કામો કરીશું અને જે સરકારશ્રીની યોજનાઓ છે તે યોજનાઓથી મારા ગ્રામજનોને વાકેફ કરીશું અને વધુમાં વધુ યોજનાઓનો લાભ મળે તેવા પ્રયત્નો કરીશું। બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા। હું ઠાકોર નીલાજી ભુરાજી, ગામ મોરીખા। આજે અમારે મોરીખા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર અમારે બળવંતજી ઠાકોરની સાથે રહી ડોર ટુ ડોર પ્રચાર કર્યો અને જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો। અમને ખૂબ સારી એવી એમને શુભકામનાઓ પાઠવી અને અમને પૂરો વિશ્વાસ છે કે આજે અમારો આ પ્રવાસ સફળ રહેશે। શું નિશાન છે? અમારું નિશાન છે વીંટી, 5મા ક્રમનું નિશાન છે વીંટી। ભુરાજી બનાજી, ગામ મોરીખા। અત્યારે તમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યો છો અમે અને કેવી તમને પ્રતિસાદ મળી રહ્યો છે? અમારા હારા મારો સાહેબ પ્રત્યાય મળી રહ્યો છે, બહુ સારો છે। અમારા ગામમાં વિકાસ સારો થાય છે ને આ સરપંચ સાહેબ સારું કરશે। તમારું નામ શું છે? રામદેવ માનસિંહ ઠાકોર। આજે તમે ઉમેદવાર સાથે ઘરે ઘરે મતદાન માંગવા જઈ રહ્યા છો, તો કેવો એમનો પ્રતિસાદ? પ્રતિસાદ અમારા માટે ખૂબ સારો છે। 18 સમાજ અમારા ભેગી છે। 18 સમાજમાં તમારે કેવું વલણ? અમારો અત્યારે હાલ પૂરતું ખૂબ સારું ચાલે છે। અત્યારે તમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો? હા। શું તમારું નામ છે? મારું નામ ઠાકોર બળવંતજી દેળાજી, ગામ મોરીખા। મેં મારે ગામ મોરીખાની અંદર સરપંચ તરીકે દાવેદારી નોંધાવી હતી, તો ગામની જનતા મને આશીર્વાદ આલે અને ગામની જનતાની ખૂબ બહુમતી અને બહુ જંગી મતોથી મને જીતાડે એવા હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું। અને મારી જનતાની એક નર્મ વિનંતી છે કે હું ગામની અંદર બહુ સારું કામ કરીશ ને સારું કામ લાવીશ અને સારી રીતે કામગીરી નિભાવીશ એવી હું આશા રાખું છું। આજે પાયાના પ્રશ્નો શું છે? ગામમાં કઈ કઈ સુવિધાઓ તમે કામગીરી કરશો? ગામમાં કોઈ પણ નાના મોટી કોઈ બી વિકાસ માટે, કોઈ બી વિકાસનું કામ લાવવા માટે હું પ્રયત્ન ખૂબ કરીશ। કોઈ બી રોડ છે કે રસ્તા છે, કોઈ મકાનની વ્યવસ્થા છે, કોઈ પાણીની છે, કોઈ આવી સગવડો તમામ લાવવાના હું પ્રયત્ન કરીશ। જનતાને શું સંદેશ આપવા માંગો? જનતાને સંદેશ આપવામાં આવે છે કે હું સરપંચ તરીકે ચૂંટાઈને આવીશ તો તમામ નાની મોટી સમાજની સાથે રહી અને ચાલવાનો પ્રયત્ન કરીશ અને કોઈ બી નાની મોટી અસગવડ ઊભી થાય તો એને શાંત રાખવાના હું પ્રયત્ન કરીશ।